નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર. અમને મળતી માહિતી મુજબ ભાવનગર સોમનાથ હાઈવે પર નાગેશ્રી નજીક એક સિમેન્ટ ભરેલા ક્લિંકરમાં આગ લાગવાની ઘટના બનવા પામી. ભાવનગર સોમનાથ હાઈવે નાગેશ્રી નજીક સિમેન્ટ ભરેલ ક્લિંકરમાં અચાનક લાગી આગ. આ ઘટનાની જાણ નાગેશ્રી પોલીસ સ્ટેશનને થતાં નાગેશ્રી પોલીસ સ્ટેશન ખૂબ જ નજીક હોય ત્યારે પીએસઆઈ પલાસ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી. આગ ભયાનક હોવાના લીધે કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા હાઈવે પરના બંને રોડને બંધ કરવામાં આવ્યા. ઘટનાની જાણ રાજુલાની ફાયરની ટીમને કરતાં રાજુલા ફાયરની ટીમના મનુભાઈ, શિવાભાઈ, જયભાઈ સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી. પોલીસ અને ફાયર બંનેની સમય સૂચકતા આને કારણે આગને કાબૂમાં લેવામાં સફળતા મળી. આગનું કોઈ કારણ જાણવા મળેલ નથી. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.